જો તો ખરી પણ કકલાય હોય તો ચા પીવા આપણે જો હવારમાં ટાઈપોડ તૈયાર કર્યો છે। કેમ છો ફેમિલી? મજામાં મજામાં જ આપણે વિડિયો જોતે તો ફેમિલી વાના વાગી હશે 9 અને કાલના માટે એક સોરી કેમ કે કાલ આપણે વિડિયો નતો બનાવ્યો। આમ તો ડેલી જ વ્લોગ બનાવું છું પણ કાલ મેં થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે નતો બનાવ્યો। આપણે જો હવારમાં ટાઈપોડ તૈયાર કર્યો છે કેમ કે હજી નાસ્તો બાકી છે પણ પહેલા રીલ શૂટ કરવા જાવી છે તો રીલ શૂટ કરી આવી હવારમાં કેમ કે અત્યારમાં તે તડકો ન હોય ને તો થોડું રીલ શૂટ થાય કેમ કે મારો મોબાઈલ થોડો ખરાબ છે એટલે ફૂલ રિઝલ્ટ નથી આપતું તો કાંઈ વાંધો નહીં પહેલા આપણે એક રીલ શૂટ કરી લઈએ ને પછી આપણે નાસ્તો કરી લઈએ। આપણે રીલ શૂટ કરી લીધી છે ને હવે આપણે જવાનું છે દૂધ લેવા અને રીલ શૂટ કરીને તો જો દાદા આવી ગયા છે। કેમ દાદા સારું છે ને? સારું તો હું દૂધ લેતો આવું પછી ચા બનાવી આપણે। હાલો હું દૂધ લેતો આવું પછી મારે નાસ્તો બાકી છે તો પહેલા નાસ્તો કરી લેવો અને મમ્મીની ગયા છે દાડીએ તો ન્યાય પાછી ચા દેવા જવાની છે। ચાલો પહેલા દૂધ લઈ આવું ફટાફટ। આપણે પાછા સાસ દૂધ લઈને આવ્યો છીએ ખેતરે। હવે આપણે બનાવવાની છે ચા એટલે ચૂલો જગવી નાખ્યો છે કેમ કે દાદાને ચા પાઈ દઈએ ને આપણે નાસ્તો કરવાનો છે। નાસ્તો કરી લઈને પછી મમ્મીને એને ચા દેવા જવાની છે પછી તો આપણે ચા એને દઈ આવી પાછી દાદાને આપી દીધી છે ચા અને આપણે બેસી ગયા છીએ જમવા કેમ કે નાસ્તો તો કહેવાય ને ત્યારે 10 વાગી ગયા છે। વાલોળનું શાક દૂધ અને મરચાં અને રોટલી એટલે આપણે જમીન આવ્યા છીએ સીધા મમ્મીને ચા પાવા હારું। જો દાડિયા કામ કરે। ઓય કિરણ ચા પીવા માને લાપું દેસ આપેલા એવું છે? કહેવાય આલ્યો માં ચા આલ્યો આપણે તારને પીવાની ભાઈ ના ના થોડીક લેની ભાઈ જો આમાં ડુંગળીના છે ને મોગરા ભાંગવા કેટલું બધું આપો ને હાટું એટલું બધું રકેબી લેવું તમે 4 જણા છો તે 4 જણા મને હું એક જ ચા પીયો આ મોગરા ઓલી મોગરીનું ફૂલડું છે જો મૂળાના ફૂલડા એવા ન હોય અરે તને પાણા જોઈને તે મોગરાનું ફૂલ લઈ જવાનું છે આપણે આનો ઓલો ગોળ ઓલો બનાવીને કા હા એના લઈ જવાનું છે આપણે ગોટો બનાવી ઓલો શું કે હાથમાં પકડવાનું હોય ને એવું પકડીને પછી લઈ જવાનું ગજરો પકડીને લઈ જવાનો તાર ફૂઈને ગજરો લાવવાનો છે હો હાસિલ હે હા એને મોગરાનો લઈ જવાનો છે આપણે મોગરાનો ગજરો લઈ જાવ બસ ને તો જો હવે ચા પીવા મીઠા છે મમ્મીને આવા મોગરા તોડતા થતા લાગી અને છે ને એમ કહેતા હતા કે આવા લગ્નમાં ગજરો બને આનો લઈ જવાનો છે મારા લગ્નમાં બીજા કિરણ નહીં કહેતા હતા બધા મારું હાલો હવે કેરો કામ કરવા મળે હાલો ખોટું ખેરુંનું કાંઈ ખારું કરો કઈ આમ જો આવા દાડિયા હોય કઈ હાવ બેઠા દાડિયા હારા છે જો તો અહીંયા આવ્યો છે આલ્યો કામ કરવા મળો છે ને મને લાવો મારે સાની કેટલી નહીં હું ઉપડું ઘરે મારે કામ છે જ હાલો ભાઈ આપણે ઉપડીએ હવે ઘેર ચા પાણી પાઈ દીધા છે હવે મારી વાર જોતા નહીં હો પાછા હાલો આપણે ઉપડી ઘેરે હવે હું નહીં આવું ભાઈ તો અત્યારે વાગી ગયા છે 4:30 હવે તમે કહેશો કે ભાઈ સવારે 10 વાગ્યાની ચા ને અત્યારે 4:30 તો એમાં હવે એવું હતું ને તો આપણે આવતા છે ને બેટરીમાં ફોન ચાર્જ મૂકી દીધો હતો એમાં એવું છે કે મારે છે ને બેટરીમાં ચાર્જિંગ થાય સોલરમાં કેમ કે લાઇટ તો અહીંયા છે નહીં મારે તો હવે મારે કંઈક કામ કરવાનું છે દાદાને જવાનું છે ઘેરે તો મારે થોડુંક બકાલ ઉતારવાનું છે દાદા હાટું તો બકાર ઉતાર લઈ અને પછી બપ્પા આવી જશે તો પાછું મશીન ચાલુ કરવાનું થાય છે હા મેં રીંગણા અને સોળી ઉતારવાનું છે અને મશીન ચાલુ કરશું ને ત્યાં મમ્મીની હતી ને આવી જશે પાછા દાડિયાથી તો પહેલાં દાદા હાટું થોડું બકાલ ઉતાર લઈએ આપણે બકાલ ઉતારી આવે છે રીંગણા ને સોળા જુઓ ઘરના કેમ દાદા હા ઘરનું બકાલું ખોડનું હવે દાદાના ઠેલીમાં ભરી દઈએ ને પછી દાદા ઉપર છે ઘેરે ત્યાં મારા પપ્પા આવી જાય પાછા વાગી ગયા છે 5 ને હવે આપણે જવાનું છે ઘેરે એટલે કે ગામમાં સાગરભાઈને લેવા જવાનું છે અને જો બપ્પા આવી ગયા છે આપણી ગાડી લઈને હવે દાદાને અને મારે જવાનું છે ગામમાં તો ભાઈને લેતો આવું એટલે વાગી ગયા છે 6 ને ભાઈને જવાનું તો ગાડીમાં પણ ભાઈને જવાનું રહ્યું છે કેન્સલ અને ખેતરે લઈને તો વી આવ્યો પણ ભાઈને મજા નથી તો ભાઈ કે હવે મારે નથી જવું અમારે કિંજલ બેન જો સાગરભાઈ કઈક લાવ્યો હોય તો એના ઠેલામાં શું હોય લુગડા હોય ખાલી જો તો ખરી પણ કઈક લાવ્યો હોય તો પણ તો મમ્મીની દાડીએથી આવી ગયા છે અને અમારા કિરણબેન જો દોડી ચા બનાવ જો લાવ્યો ને બસ રાવા દેવો ખોળમાં બધું એનું સીધી આવે એટલે ઠેલા જ ખોળવાનું કામ કરતી હોય મારા કિરણબેન જો ચા બનાવી આવ્યા છે કેમ કિરણ ના ના આપણે ચા ને હારે છત્રીનો આંકડો છે તો બપ્પાએ ચા પાઈ દીધી છે તો હાલો ફેમિલી આજના બ્લોગને આપણે અહીંયા જોઈન કરી દઈએ બાકી વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી